તો ફાઇનલી મિત્રો લસણ વાળું મરચું. તો હેલો મિત્રો, ફરીવાર એકવાર નવા મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. બરોબર. અને આપણે આજે તો આજે ઘરે છે બરોબર, કારણ કે વરસાદ ચાલુ છે આજથી ધીમો કારણ કે આજ 2 થી 3 દિવસ જે વરસાદ ચાલુ છે, વધારે 2-3 દિવસ વધારે થઈ જાય બરોબર. તો એવું છે મિત્રો, આપણે સાંજે એક વિડીયો અપલોડ કર્યો છે બરોબર, 9:30-10 થઈ ગયો. તો એમાં તમે બધે સાથ અને સપોર્ટ સારો આપ્યો છે બરોબર. તો એવી જ રીતે બધા વિડીયોમાં સાથ અને સપોર્ટ આપતા રહીજો અમને, અને અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે બરોબર. તો એવું આપણે કંઈક નવીન લાઈવ કરશું ને અપલોડ કર્યા કરશું બરોબર. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને આખો જોઈએ બરોબર. અને નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર. તો હારો મિત્રો, હું મારા ઘરનાને પણ દેખાડું, એ પણ તમને ઇન્ટરવ્યૂ આપી દે બરોબર. જય માતાજી, બધા કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું. આજે ફરીવાર આપણા નવો બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમે આશા રાખીએ છીએ કે તમે બધા અમને સપોર્ટ આપજો. અને આજે બનાવવાનું છે અમારે ભરેલા રીંગણાનું શાક. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે આ રીંગણા એટલે લઈ લીધા બરોબર. આ રીંગણાની આપણે રેસીપી બનાવવાની, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. જે ફાઇનલી આપણે રસોડામાં આવી ગયા છીએ અને જોઈ શકો છો રીંગણા પણ લઈ લીધા છે, કેમ કે આજે બનાવવાનું છે આખા રીંગણાનું શાક, ભરેલા રીંગણાનું શાક. તો જોઈ શકો છો રીંગણા છે, લસણ છે, ટમેટા છે, ડુંગળી છે, મરચાં છે, અને આમાં સિંગના દાણા પણ છે ખાંડેલા, અને ટોસ પણ છે જોઈ શકો છો. અને ઓલું છે તલ છે પાછા. હા, અને આ ખાંડેલા તલ પણ છે. એવું બધું નાખવી છે બરોબર. અને તમે કઈ રીતનું નાખો એ કોમેન્ટ કરી દેજો. આમાં અને આ છે લાલ મરચું, અને આમાં તેલ, ખાંડેલું મરચું છે, લસણ વાળું મરચું. એવું બધું છે ને. લસણ તો જે ભાવતું એને નાખવાનું, આખા રીંગણા અંદર બરોબર. ફાવતું નાખો, ન ફાવતું નહીં નાખવાનું બરોબર. તો અમે તો નાખવી છે બરોબર. આ બધું આપણે કમ્પ્લીટ કરવાનું બાકી છે, કારણ કે રીંગણા કટિંગ કરવાના છે, ડુંગળી ટમેટા એવું બધું કટિંગ કરવાનું બાકી છે બરોબર. લસણના કટિંગ નહીં કરવાનું, લસણના ગાંઠી આખા જ નાખવાના છે આપણે બરોબર. તો ફાઇનલી ટમેટા આપણે કટિંગ થઈ ગયા છે, અને જોઈ શકો છો તો ડુંગળી આપણે લઈ લીધી છે. ડુંગળી પણ કાપવાનું કામ ચાલુ છે, અને હું રીંગણા કાપતો હતો. આવી રીતનું કંઈક કાપવાના હતા ને આ રીતનું બરોબર. એકને ચાર તો અને અવડાવડા ડીટિયા રાખવાના બરોબર. એવું છે મિત્રો. તો અહીંયા કામ ડુંગળી પણ કટિંગ થઈ ગઈ છે, અને હવે લઈ લીધા લીલા મરચા. ડુંગળી કાપી નાખીને લીલા મરચાં લઈ લીધા છે બરોબર. તો હારો મિત્રો, હું રીંગણાનું આ રીતનું કટિંગ કરી નાખું. ડુંગળી સુધારતા મને આવી ગયા હુડા. બહુ તીખી છે ઓ. સાડ બોલો હારો મિત્રો, વિડીયો બિનારો. ફાઇનલી આપણો મસાલો પણ કટિંગ થઈ ગયો છે, રીંગણા પણ તૈયાર થઈ ગયા છે. તો જોઈ શકો છો આપણે આવી રીતે કર્યા છે રીંગણાની 4 શીરું, કેમ કે ભરવાના છે. તો હવે આપણે આને અંગારા દઈશું. હવે આપણે બધો મસાલો કરી નાખશું આમાં કમ્પ્લીટ. તો ફાઇનલી આપણે રીંગણા કમ્પ્લીટ થઈ ગયા કટિંગ કરીને, મસાલો પણ થઈ ગયો રેડી. આ મસાલો પણ થોડુંક રેડી છે, અને લસણે પણ રેડી છે બરોબર. હવે આપણે એ મસાલાની અંદર હમણાં અમે કંઈક ભેળવી તમને દેખાડશું બરોબર. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. મસાલો રીંગણા ભરવાનો તૈયાર કરી નાખી. તો આમાં નાખી દઈશ લસણ વાળું મરચું, જેટલું આપણે તીખું રાખવું હોય એટલું. હવે નાખી દઈશું આમાં હળદર, પછી નાખી દઈશું મીઠું. બધું સ્વાદ પ્રમાણે નાખવાનું છે. જીરું તો બાકી રહી ગયું. હવે નાખી દઈશું આમાં તેલ. આપણે નાખી છે 2 પાવડા. તો આ રીતનું કંઈક નાખી દેવાનું બરોબર. ને આમ હોય બીજામાં કંઈ નવીન હોય નહીં. વિડીયોમાં બન્યા રહીએ કન્ટિન્યુ. આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કરીને રીંગણા ભરી લેવાના, એવું બધું છે બરોબર. તો આ રીંગણા હમણાં પણ ભરી લેવાના, બીજું કંઈ નહીં કરવું. હારો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તો ફાઇનલી આપણે રીંગણા ભરવાની તૈયારી કરી નાખી છે. તો જોઈ શકો છો આપણે મસાલો પણ તૈયાર મિક્સ કરી નાખ્યો છે, અને હવે આપણે આ રીંગણામાં ભરી લેશું. તો આ રીતનો કંઈક મસાલો ભરવાનો આવે અંદર. આ ભરીને કમ્પ્લીટ થઈ ગયું છે. બીજું લઈ લીધું. એ રીતે આપણે બધા રીંગણા ભરી લેવાના છે.
આ રીતના આપણે બધા રીંગણા ભરવાના છે. તો ફાઇનલી આપણે જો તેલ પણ મેકી દીધું છે અને હવે નાખી દઈશું આમાં જીરું, પછી નાખી દેવાની છે વઘાણી અને પછી નાખી દેવાના છે ડુંગળી, મરચાં અને ટમેટા. આને કરી દેવું મિક્સ. હવે આમાં પણ થોડી કમથી હળદર નાખી દઈશું. આમાં પણ થોડુંક મીઠું નાખી દઈશું. આને કરી નાખશું આપણે સારી રીતે મિક્સ. હવે થોડી વાર આપણે આને સડવા દઈશું. ત્યાં સુધી બધા વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. વિડીયોમાં બના રહેજો. વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી આપણે જોઈ શકો છો ટમેટા, ડુંગળી બધું સડીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આમાં નાખી દઈશું રીંગણા. ભરેલા રીંગણા હોય એ બધા આપણે આમાં નાખી દઈશું. પછી આપણે આમાં લસણ પણ નાખી દઈશું. પછી આમાં આપણે વધેલો આ મસાલો પણ પડ્યો હતો ને એ પણ આમાં મિક્સ કરી દેવાનો છે. તો ફાઇનલી આને પણ મિક્સ કરી દેવાનું છે. તો આ રીતનું કંઈક મિક્સ કરી દેવાનું. જો મિત્રો કેમ એક નંબર દેખાય ને, અત્યારે તો એક નંબર દેખાય, પછી તમે બને ત્યારે તો જો કેવું દેખાય. તમે પણ આ રીતની એકવાર ઘરે બનાવજો ને ટ્રાય મારજો, બરોબર. અને વિડીયો પૂરો જોજો, અધૂરો ન મેલતા, નહીં તો તમને આમાં ખબર ન પડે કે કેવી રીતે બનાવ્યું કેવી રીતે નહીં. હવે આમાં નાખી દઈશું આપણે પાણી. તો સારો લો મિત્રો, હવે પાણી નાખી દીધું છે અને હવે આપણે એને સડવા દેવાનું છે. હમણાં સડે એટલે ભાઈ તમને બતાવી દઉં, બરોબર. કઈ બન્યું નહીં, બરોબર. સારો લો મિત્રો, વિડીયો કન્ટિન્યુ બનાવી. તો જુઓ મિત્રો, હજી તો પાક્યું નથી. ચા આવો કંઈક કલર આવી ગયો. તો આ પાકે ત્યારે કેવો કલર આવશે હે? તો વિડીયોમાં ઠેઠ સુધી બની રહીજો, નકર તમને પછી આમાં કાંઈ ખબર નહીં પડે. તો સારું હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહો ઠેઠ સુધી. મિત્રો આપણે અહીંયા પણ આપણી ચા કરી લીધી, બરોબર. સારું છે, બરોબર. સીટી વાગે છે અને આ બધું આપણે રોટલા બનાવવાનું ચાલુ છે અત્યારમાં. તો ફાઇનલી મિત્રો આપણે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, બરોબર. જો તમે જોઈ શકતા છો કેમ પણ હે, તો આમ તો લણનો ગાંઠિયાનો દેખાય કેમ પણ હે, કાંઈ ઘટે ને એવું થઈ ગયું ને એવું છે મિત્રો. આપણે નાખી દઈએ લીલા ધાણા. હાલો આપણે લીલા ધાણા પણ નાખી દઈએ, બરોબર. એવું છે મિત્રો. અને અહીંયા રોટલા બને છે, રોટલો બની ગયો, બરોબર. સારો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલી આપણે જોઈ શકો છો ભરેલા રીંગણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો રીંગણાનું શાક છે, રોટલા છે, રોટલી છે, પછી આમાં જો મસ્ત મસ્ત ગુંદાનું આથણું પણ છે અને છાશ પણ છે. તો હાલો બધાય જમવા. તો હવે અમે પણ ટેસ્ટ કરી લઈએ. મસ્ત મસ્ત બની જો, એક નંબર. તો હાલો બધાય જમવા. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો. નવા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. કેવું તમે બધા રીંગણાનું શાક ભરેલું બનાવો છો તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. તો અમારો રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરતા રહેજો. હવે મળશું હવે નવા અંદાજ સાથે અને નવા વિડીયોમાં. તો આ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું. બાય બાય.